જો મિત્રો તમે દ્વારકા જાઓ તો આ 6 સ્થળોની મુલાકાત લેવાનું કદી ના ભૂલતા, નહીંતર તમારી ટ્રીપ અધૂરી રહી જશે। વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। નંબર 1 પર આવે છે ભગવાન દ્વારકાધીશનું મંદિર જગત મંદિર। આ મંદિર હજારો વર્ષ જૂનું છે। એટલું જ નહીં, હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। 7 માળ પર રચાયેલું આ મંદિર ભગવાન દ્વારકાધીશને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે ભગવાનનું આ મંદિર 2500 વર્ષ જૂનું છે। નંબર 2, નાગેશ્વર જ્યોતિર્લિંગ। દ્વારકા અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગમાં આવેલ ભગવાન મહાદેવનું આ ખૂબ જ સુંદર મંદિર છે। ખાસ વાત તો એ છે કે આ મંદિરનો સમાવેશ 12 જ્યોતિર્લિંગમાં થાય છે। અહીં ભગવાન શિવની 25 મીટર લાંબી મૂર્તિ છે, જેના દર્શને હજારો ભક્તો પધારે છે। નંબર 3, ગોમતી ઘાટ। માં ગોમતીને સમર્પિત આ ઘાટ પર સ્નાન કરવાનો અનેરો મહિમા છે। આ કારણે જ અહીં હજારોની સંખ્યામાં લોકો સ્નાન કરવા પધારે છે। આ ઘાટ નજીક ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ તથા સુદામાના મંદિરો પણ આવેલા છે। નંબર 4, બેટ દ્વારકા। દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલ બેટ દ્વારકા સુધી બસ, કાર, અન્ય વાહન અથવા તો જળમાર્ગ દ્વારા તમે પહોંચી શકો છો। કહેવામાં આવે છે કે બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું શયન સ્થળ હતું। એટલું જ નહીં, આ જગ્યાનો પણ ખૂબ પુરાણો ઇતિહાસ છે। નંબર 5, રૂકમણી મંદિર। દ્વારકાથી ફક્ત 2 કિલોમીટરના અંતરે આવેલું રૂકમણી દેવીનું આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે। આ મંદિરની કોતરણી તથા બનાવટ એટલી સુંદર રીતે થઈ છે કે જોઈને તમને પણ આશ્ચર્ય થશે। નંબર 6, શિવરાજપુર બીચ। ગુજરાતના સૌથી સુંદર બીચમાં શિવરાજપુર બીચ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે અહીંનું ચોખ્ખું કાચ જેવું પાણી સૌને આકર્ષે છે। એટલું જ નહીં, અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને આ બીચની મજા માણે છે। ખાસ એમાં કોઈ દ્વારકા આવે તો આ બીચ પર જરૂરથી જાય છે। જો તમે દ્વારકા જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં। અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આભાર। જય દ્વારકાધીશ।